એક વખતની વાત છે. એક વખત એક નેતા એક સાધુના આશ્રમમાં જાય છે. આ સાધુ વિશે નેતાએ ઘણું સાંભળ્યું હતું. આથી તે નેતાને તે સાધુને મળવાનું મન થયું. તે સાધુને મળવા માટે આશ્રમમાં જાય છે. તે આશ્રમમાં એક નાનકડો ઓરડો છે. તે ઓરડામાં સાધુ પોતાના આસન પર બેઠા છે. તેની આજુબાજુમાં ઘણા માણસો બેઠા છે. આ નેતા ત્યાં ઓરડાની અંદર જાય છે. તે નેતાની સાથે તેના 4 બોડીગાર્ડ છે. તે સાધુએ નેતાની સામે જોયું પણ નહીં. નેતાને તે ગમ્યું નહીં. કોઈ જગ્યાએ નેતા જાય તો ત્યાં બેઠેલા માણસો ઊભા થઈ જાય છે, હાથ જોડીને નમસ્તે કરે છે, મસ્તક નમાવે છે. પણ અહીં આવું કશું થયું નહીં. આથી રાજાને ગુસ્સો આવ્યો. રાજા તે સાધુની સામે આવીને ઊભા રહ્યા અને કહ્યું, મારે તમારું કામ છે. ત્યારે સાધુએ સામે જોઈને કહ્યું, થોડી વાર ઊભા રહો. આ પ્રશ્નનો આ માણસોને જવાબ આપી દો. પછી તમારી સાથે તમારો જવાબ આપીશ. ત્યાં સુધી તમે રાહ જોઈ શકો છો. અહીં નીચે બેસી શકો છો. આવું સાંભળીને રાજાનો ગુસ્સો વધી ગયો. રાજાનું મોઢું ગુસ્સાથી લાલ થઈ ગયું. અત્યાર સુધી નેતા માન આપીને વાત કરતા હતા, પણ હવે નેતા અપમાનથી બોલાવવા લાગ્યા. નેતાએ કહ્યું, તું મને ઓળખે છે? તું કોની સાથે વાત કરે છે? તને ખબર છે? સાધુએ તેની સામે હસતા હસતા બોલ્યા, તમે કોણ છો? તેનાથી મને કોઈ ફરક પડતો નથી. તમે જે કોઈ પણ હોય અને તમે ઈચ્છતા હોય કે હું તમારા પ્રશ્નનો જવાબ આપું તો થોડી વાર રાહ જુઓ. સાધુનું આટલું સાંભળતા નેતા ખૂબ ગુસ્સે થઈ ગયા. જોર જોરથી બૂમો પાડીને બોલવા લાગ્યા, હવે હું તને અસલી તારી જાત બતાવી દઈશ. મારી સાથે લડાઈ કરીને તે સારું નથી કર્યું. હું તારા વિશે શું વિચારું છું તને ખબર છે? હવે હું તારી આ પોલ ખોલી બધાને જાહેરમાં કહીશ. સાધુએ કહ્યું, તું મારા વિશે જે કંઈ વિચારતો હોય તેનાથી મને કંઈ ફરક પડવાનો નથી. તો જે વિચારવું હોય તે વિચાર. નેતાએ કહ્યું, હવે તો હું બધાને તારા વિશે કહીશ. તું સાધુ નથી, ઢોંગી છે, પાખંડી છે. તો આ બધા માણસોના પૈસા પડાવવા માંગે છે, બધાને ઉલ્લુ બનાવે છે. તું તારા ફાયદા માટે આ લોકોનો ઉપયોગ કરે છે. હવે હું તને નહીં છોડું. આખી દુનિયાને હું કહીશ કે આ સાધુ આવો છે. આટલું સાંભળીને પણ સાધુના મોઢા ઉપર સ્મિત હતું અને નેતા સામે જોવા લાગ્યા. સાધુને સ્મિત કરતા જોઈને નેતા ગુસ્સાથી પાગલ થઈ ગયા અને કહેવા લાગ્યા, હવે હું 1 મિનિટ અહીં નહીં રહું. જો તું ઈચ્છતો હોય તો તારી પાસે હજી ટાઈમ છે, સમજી જા. નેતાએ કહ્યું, જો મારી પાસે માફી માંગવી હોય તો માફી માંગી લે. આટલું સાંભળીને સાધુએ પોતાની આંખ બંધ કરી લીધી. પછી આંખ ખોલીને નેતાને કહ્યું, હાથ જોડીને મને તમારી સાથે કોઈ ફરિયાદ નથી. મને તમારા ઉપર કોઈ ગુસ્સો નથી. મારા મનમાં તમારા વિશે કંઈ નથી. તમે અત્યારે જે કહ્યું તે તમારી દ્રષ્ટિ હતી. મને તમારામાં કોઈ ખરાબ ગુણો દેખાતા નથી. તમે ખૂબ સારા માણસો છો, ખૂબ દયાળુ માણસ છો. આટલું સાંભળીને નેતાજીની સામે આસમાન ઉપર પહોંચી ગઈ. મનમાં ને મનમાં હસવા લાગ્યા. સાધુએ એ જ કહ્યું જે બીજા લોકો નેતાને કહેતા હતા. નેતા હસતા હસતા આશ્રમની બહાર નીકળી ગયા. નેતા ઘરે જઈને તેના પિતાજી પાસે બેસી ગયા. તેના પિતાજી આંખો બંધ કરીને બેઠા હતા. તેના પિતાજીએ આખી જિંદગી બીજાની સેવા કરી હતી. કંઈ પણ લેવાની ઈચ્છા રાખી ન હતી. થોડી વાર પછી આંખો ખોલી દો તેની સામે નેતા બેઠા હતા. તેના પિતાજીએ જોયું કે તેનો દીકરો તેની સામે બેઠો છે. તેના મોઢા ઉપર સ્મિત હતું જે ક્યારેય જોયું નહોતું. તેના દીકરાએ સવારથી સાંજ સુધી શું થયું તે બધું તેના પિતાજીને કહ્યું. ત્યાં શું થયું, તે આશ્રમમાં ક્યારે ગયા હતા, તે આશ્રમમાં શું થયું, બધી હકીકત કહી. તેના પિતાજી બધું સમજી ગયા. હસતા હસતા કહેવા લાગ્યા કે તે સાધુએ તારા વખાણ નથી કર્યા, તારામાં એ છે એવું નથી કહ્યું. સાધુએ તે જ કહ્યું છે જે પોતે છે. પિતાજીએ કહ્યું, તે જે સાધુ વિશે કહ્યું તે સાધુ નથી, પણ તું જેવો છે તે એ કહ્યું છે. સાધુએ જે કહ્યું તે પોતે છે અને તે જે કહ્યું તે તું પોતે છો. વેદોમાં પણ એ જ કહ્યું છે, યથા દૃષ્ટિ તથા સૃષ્ટિ. આ દુનિયા તને જેવી છે તેવી નથી દેખાતી, પણ તું છો તેવી તને દુનિયા દેખાય છે. જેની નજર જેવી છે તેના જેવી દુનિયા છે. જો તું દુનિયાને બદલવા માંગતો હોય તો પહેલાં પોતાની નજર બદલવી પડશે, તો દુનિયા આપોઆપ બદલી જશે. થેન્ક યુ.
તો આના ઉપરથી આપણે એટલું તો સમજી ગયા કે જો દુનિયા બદલવી હોય તો પહેલાં આપણે બદલવું પડશે. જેની જેવી દ્રષ્ટિ એને એવી જ સૃષ્ટિ દેખાશે.